Good morning. Are you hear me? Please type in chat box yes or no. દેવાંગ અવાજ આવે છે તમને? દેવાંગ અવાજ આવે છે તમને? ઓલ રાઈટ. લાસ્ટ ટાઈમ આપણે ઓપન લૂપ એન્ડ ક્લોઝ લૂપ સિસ્ટમ આખી જોઈ હતી કે ઓપન લૂપ સિસ્ટમ અને ક્લોઝ લૂપ સિસ્ટમ કેવી હોય છે, બરાબર. હવે એનું કમ્પેરિઝન 7 માર્ક્સની અંદર એક્ઝામની અંદર પૂછાતું હોય છે. 7 માર્કનું કમ્પેરિઝન હોય છે. તમારે 8 ટોપિક્સ લખવા પડે, બરાબર. તો પોઈન્ટ લખવા પડે. તો પહેલો પોઈન્ટ છે ઓપન લૂપ સિસ્ટમની અંદર આપણે શું જોયું હતું કે તેની અંદર ફીડબેક નથી હોતું, બરાબર. ફીડબેક શેના માટે હોય કે કોઈ એરર જનરેટ થઈ, બરાબર, તો એ એરરને રિમૂવ કરવા માટે તમારે અગેન એને ઇનપુટમાં આપવું પડે, બરાબર. અને બંને ઇનપુટ હે રેફરન્સ ઇનપુટ અને ફીડબેક બંને શું કરશે, કમ્પેર કરશે અને અગેન એ એરરને રિમૂવ કરવાની ટ્રાય કરશે. એમાં બી આપણે પોઝિટિવ ફીડબેક અને નેગેટિવ ફીડબેક આપણે બંને જોયા હતા. તો ઓપન લૂપ સિસ્ટમની અંદર નો ફીડબેક અને ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર ઇઝ અ feedback element exists. Got it? Clear this point? Clear? All right. Next point છે તમારો નો એરર ડિટેક્ટર. નો એરર ડિટેક્ટર એટલે શું? તો આપણે જોયું હતું, બરાબર. ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર અહીંયા આપણે જોયું હતું એરર ડિટેક્ટર. એરર ડિટેક્ટર શું છે? તો કે આઉટપુટમાંથી ફીડબેક એલિમેન્ટ થ્રુ તમારું ફીડબેક સિગ્નલ છે એરર ડિટેક્ટરમાં આપવામાં આવે છે. અને અગેન એરર સિગ્નલ પેલું શું કહેવાય, ફીડબેક સિગ્નલ અને રેફરન્સ ઇનપુટ છે બંનેને કમ્પેર કરવામાં આવે, બરાબર. આમાં એરર ડિટેક્ટર છે. જ્યારે ક્લોઝ લૂપ છે, ઓપન લૂપ, એમાં એરર ડિટેક્ટર નથી, બરાબર. ક્લિયર બંને પોઈન્ટ? See, no error detector is the present. Clear? All right. Second is it is inaccurate અને બંને કેવું છે? It is accurate, બરાબર. તો બંને કેવા છે? It is accurate. Just a minute. Sorry, this is a open loop system is inaccurate અને closed loop system છે એ શું છે? Accurate છે. ઇનએક્યુરેટ એટલે કઈ રીતના? તો કે તમારે એકને એક પ્રોસેસ કેવું છે તો કે ચાલ્યા રાખે છે, બરાબર. એની અંદર ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ ઊભું થશે, બરાબર. તો એના લીધે શું થશે કે એરર છે એ રિમૂવ નહીં થઈ શકે, બરાબર. એરર ક્યારે રિમૂવ થશે? જ્યારે તમારી ફીડબેક એલિમેન્ટ છે, બરાબર, એ અટેચ હોય. ક્લોઝ લૂપની અંદર ઇટ ઇઝ અ એક્યુરેટ, બરાબર. જેવી બી ઇન્ટરનલ જેટલા પેરામીટર ચેન્જીસ થશે એ જ અકોર્ડિંગ એનું તરત જ શું થઈ જશે, એરર છે એ રિમૂવ થઈ જશે. તો ધીસ ઇઝ ઇનએક્યુરેટ, ધીસ ઇઝ એક્યુરેટ. ક્લિયર ધીસ પોઈન્ટ? All right. Second one is the highly sensitive to parameter change and less parameter to
ચેન્જ. હાઈલી સેન્સિટિવ ટુ પેરામીટર ચેન્જીસ એટલે શું કે એની અંદર કોઈ બી ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ આવે બરાબર, તો એ અકોર્ડિંગ એને શું થશે કે તરત જ એના પેરામીટરની અંદર શું થઈ જશે, ચેન્જીસ થઈ જશે. અને અહીંયા શું થશે કે લેસ પેરામીટર ચેન્જ. લેસ પેરામીટર ચેન્જ એટલે શું કે જેવું બી એના પેરામીટરની અંદર ચેન્જીસ આવશે એ અગેન પાછું એરર જનરેટ કરીને એને શું કરશે, રિમૂવ કરી દેશે. તો અહીંયા શું થઈ જશે, લેસ પેરામીટર ચેન્જ. ક્લિયર? All right. Next one is the small bandwidth. બરાબર, અને this is a large bandwidth. બરાબર, કારણ કે આ ક્લોઝ લૂપ સિસ્ટમ ઇઝ અ વેરી લાર્જ સિસ્ટમ. બરાબર, એન્ડ ધીસ ઇઝ અ વેરી સ્મોલ સિસ્ટમ. તો એની અંદર બહુ ઓછું કહીને કે ધીસ ઇઝ વેરી સ્મોલ બેન્ડવિથ, અને આ છે એ વેરી લાર્જ બેન્ડવિથ. બરાબર, ક્લિયર ધીસ પોઈન્ટ? All right. Second one is the open loop system is a stable and closed loop system is a may become unstable. શું કામ સ્ટેબલ? કારણ કે ઓપન લૂપ સિસ્ટમની અંદર ઇનબિલ્ટ પ્રોગ્રામિંગ હોય છે જે કન્ટિન્યુઅસલી એકને એક વસ્તુ રિપીટ કર્યા રાખે છે, તેની અંદર કોઈ એરર જનરેટ નથી થતી. ધેટ્સ વાય ઇટ્સ કોલ્ડ ધ સ્ટેબલ સિસ્ટમ. અને ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર જે બી એરર પેરામીટરની અંદર ચેન્જીસ થશે એટલે શું થશે, એરર જનરેટ થશે. તો આખું જે પ્રોસેસ છે અનબેલેન્સ થશે, અને અગેન એને બેલેન્સ કરવા માટે એ શું કરશે, જે તમારી પ્રોસેસ પેરામીટરના ચેન્જીસ છે બરાબર, એને શું કરશે, એરરને રિમૂવ કરવાની ટ્રાય કરશે અને અગેન એ સ્ટેબલ કરવાની ટ્રાય કરશે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઇકોનોમિકલ. ઓપન લૂપ સિસ્ટમ છે એ ઇકોનોમિકલ છે, જ્યારે ક્લોઝ લૂપ સિસ્ટમ છે એ કોસ્ટલી છે. સીધી સી વાત છે. ઓપન લૂપ સિસ્ટમ છે જેમ કે વોશિંગ મશીન, કોફી મેકર, ઓટોમેટિક ટોસ્ટર, બધા શું છે ઇઝ ઇઝી વેરી શું કહે, ઇટ ઇઝ ધ ઓપન લૂપ સિસ્ટમ. અને જ્યારે ક્લોઝ લૂપ સિસ્ટમ કોસ્ટલી એટલે એક તો શું કહેવાય, એ મોંઘી હોય છે. અને સેકન્ડ વન ઇઝ ધ એક્ઝામ્પલ, એની સાથે કન્સિડર કરી લઈએ એક્ઝામ્પલ કે કોફી મેકર, ઓટોમેટિક ટોસ્ટર, હેન્ડ ડ્રાયર. જ્યારે ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર ગાઇડેડ મિસાઇલ, ટેમ્પરેચર કંટ્રોલ ઓફ ઓવન અને સર્વો વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. બરાબર, આ એના એક્ઝામ્પલ છે. ક્લિયર? ઓલ રાઈટ. નેક્સ્ટ ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ. કંટ્રોલ સિસ્ટમનું ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે બરાબર, એના જે સિગ્નલ્સ છે બરાબર, એના જે ટાઈપ્સ છે એનું ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે. ફર્સ્ટ ઓફ ઓલ મેં લિસ્ટ આઉટ કર્યું છે ક્યાં ક્યાં ક્લાસિફિકેશન છે. તો પહેલું ઇઝ અ લિનિયર એન્ડ નોન લિનિયર. બરાબર. સેકન્ડ વન ઇઝ અ ટાઈમ વેરિયન્ટ એન્ડ ટાઈમ ઇનવેરિયન્ટ. થર્ડ વન ઇઝ ધ કન્ટિન્યુઅસ એન્ડ ડિસકન્ટિન્યુઅસ. SI/SO is a single input, single output, and MI/MO is a multiple input and multiple output. Fifth one is a deterministic and statistic, and last one is the lumped parameter and distributed parameter control system. આ બધા one by one આપણે જોઈએ. ફર્સ્ટ ઇઝ અ લિનિયર. બરાબર, લિનિયર એન્ડ નોન લિનિયર કંટ્રોલ સિસ્ટમ. તો વોટ ઇઝ અ લિનિયર સિસ્ટમ પહેલાં તો એ જોઈએ.
The system is known as a linear if and only if it is a possessive both homogeneity and superpositional properties. The superposition implement that an input R1 of t and give an output C1 of t, and another input is R of t gives the output C2 of t if two inputs are applied together. Then the output will be the sum of the two outputs. Got it? બે ઇનપુટ આપવામાં આવે છે. This is R1 of t and R2 of t. This is the sum of the two outputs equal to the C1 of t and C2 of t. Clear? If our input and output relation is a straight line passing through the origin, then the system obeys the superposition property. The straight line passing through the origin means that the output is 0 for 0 input. શું કહે છે? તમારું ઇનપુટ અને આઉટપુટનું રિલેશનશિપ કેવું હોય છે? સ્ટ્રેટ લાઇન. સ્ટ્રેટ લાઇન એટલે અહીંયા ગ્રાફ લઈએ, બરાબર, તો એનું જે આઉટપુટ મળશે, બરાબર, એ આપણને કેવું મળશે? લિનિયર મળશે, બરાબર. જો તમારો ઇનપુટ 0 હશે તો તમારો આઉટપુટ 0 હશે. જો તમારો ઇનપુટ 1 હશે તો તમારો આઉટપુટ 1 હશે. ધીસ ઇઝ અ લિનિયર ગ્રાફ, બરાબર. ધીસ ઇઝ કોલ્ડ ધ લિનિયર, બરાબર. ઇફ ધ ઇનપુટ ઇન્ક્રીઝીસ ફોર એની સિસ્ટમ કે ટાઈમ, બરાબર, કોઈ સિસ્ટમની અંદર તમારું ઇનપુટ છે ઇન્ક્રીઝ થાય છે કે ટાઈમની અંદર, from R1 of t, this is the input, બરાબર. This t also denoted by the time domain, બરાબર. ટાઈમ ડોમેઇન ડિનોટેડ કરે છે. તમે શું કરો છો? કે ટાઈમની અંદર કે સિસ્ટમ એની સિસ્ટમ કે ટાઈમ ફ્રોમ R1 of t ટુ આ કે R1 of t શું કહે છે? ઇન્ક્રીઝ થાય છે ટાઈમ. એટલે આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી તમારું ઇન્ક્રીઝિંગ ટાઈમ હશે. then the magnitude of the output is also increased, બરાબર. તો તમારું જે આઉટપુટની અંદર મેગ્નિટ્યુડ શું થશે? ઇન્ક્રીઝિસ થશે. તો C of t to કે C of t, K1 C of કે C1 of t, બરાબર. કેટલો ઇન્ક્રીઝ થશે તમારું આઉટપુટ? તો કે C1 of t થી લઈને કે C1 of t સુધી એ ઇન્ક્રીઝ થશે. Then this property is known as the homogeneity, બરાબર. This property is a necessary condition for a system to be linear. શું કહે છે? તમારી સિસ્ટમ લિનિયર ક્યારે હશે? બરાબર. સિસ્ટમ ક્યારે લિનિયર હશે? જ્યારે તમારી બે કન્ડિશન ફૂલફિલ થશે, બરાબર. કઈ બે કન્ડિશન? તો કે હોમોજીનિયટલી અને એક છે સુપરપોઝિશનલ પ્રોપર્ટી છે, બરાબર. આ બે કન્ડિશન છે જ્યારે ફૂલફિલ થશે ત્યારે તમારું જે લિનિયર છે, બરાબર, લિનિયર સિસ્ટમ બનશે. હવે કઈ રીતના લિનિયર, હોમોજીનિયસલી અને જે સુપરપોઝિશન છે એ કઈ રીતના કે છે? તો કે એક એક્ઝામ્પલ લઉં છું હું તમને. કે linear system is exhibiting the addictive properties. એડિક્ટિવ પ્રોપર્ટીઝ શું છે? તો કે x1 છે એ તમારું ઇનપુટ છે ત્યારે તમારું y1 આઉટપુટ મળે છે, x2 ઇનપુટ છે ત્યારે તમારું y2 આઉટપુટ મળે છે. તો એડિવિટી, બરાબર. તો એટલે શું? તો x1 પ્લસ x2 બંનેને એડિટિંગ કરે છે એન્ડ ધેન તમારું આઉટપુટ શું મળશે? y1 પ્લસ y2, બરાબર. ઇટ ઇઝ ઓલ્સો મસ્ટ સેટિસ્ફાય હોમોજીનિટલી ઓર સ્કેલિંગ પ્રોપર્ટી, બરાબર. તો એની અંદર કેવું છે કે x ઇનપુટ છે અને y આઉટપુટ, ધેન k ઇઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ. શું છે? કોન્સ્ટન્ટ વેલ્યુ. તો k x ઇઝ અ k y, બરાબર. These can be combination into the property is a superposition. તો x1 y1 and x2 y2, એટલે x1 શું છે? તમારું ઇનપુટ છે. x2 શું છે? તમારું ઇનપુટ. y1 અને y2 છે એ તમારા આઉટપુટ, બરાબર. k1 x1 k2 x2, k1 શું છે? k1 k2 ઇટ ઇઝ
યોર કોન્સ્ટન્ટ વેલ્યુ, બરાબર. તો આ બંને પ્રોપર્ટીઝને શું કરી છે, ફૂલફિલ કરી છે ઇન ધીસ સુપરપોઝિશન થિયરમ. તો K1, this is your superposition theorem, properties, બરાબર. તો K1 x1 K2 x2 is the output your K1 y1 plus K2 y2. The non-linear system is a one that is not linear, બરાબર. જો ધીસ ઇઝ યોર પ્રોપર્ટીઝ, જ્યારે આ પ્રોપર્ટીઝ ફૂલફિલ થશે ત્યારે તમારું જે શું કહે છે, લિનિયર સિસ્ટમ બનશે. ક્લિયર? હવે સેકન્ડ નોન લિનિયર સિસ્ટમની અંદર કેવું હોય, હું તમને ગ્રાફ બતાવું છું હમણાં, જસ્ટ મિનિટ. નોન લિનિયર સિસ્ટમની અંદર કેવું હોય છે કે ત્યારે તમારી જે સુપરપોઝિશન થિયરમ છે, એટલે સુપરપોઝિશન પ્રિન્સિપલ છે અને હોમોજીનેટલી પ્રોપર્ટી છે, બંને શું થશે, ફૂલફિલ નહીં થાય, બરાબર. આજે મેં કીધું ધીસ વન આ પ્રોપર્ટી છે એ ફૂલફિલ નહીં થાય, બરાબર. આ પ્રોપર્ટી એન્ડ ધેન આ પ્રોપર્ટી હોમોજીનેટલી ઓલ્સો કોલ ધ સ્કેલિંગ પ્રોપર્ટી, બરાબર. તો એ ફૂલફિલ નહીં થાય ત્યાં સુધી શું થશે કે તમારું સિસ્ટમ લિનિયર નહીં બને. એ ફૂલફિલ નહીં થાય તો તમારું સિસ્ટમ કેવું હશે, નોન લિનિયર, બરાબર. સી or it is the system whose output is not directly proportional to the your input. શું કહે છે કે તમારું જે આઉટપુટ છે એ ડાયરેક્ટલી પ્રોપોઝનલ હોતું નથી, કોની સાથે, તમારા ઇનપુટ સાથે. તો સ્ટેબિલિટી ઓફ ધ non-linear system depend upon the input and initial status of the system, બરાબર. તમારી સિસ્ટમની જે સ્ટેબિલિટી છે ઇઝ નોટ ડિપેન્ડન્ટ અપોન ધ ઇનપુટ ઓર ઇનિશિયલ સ્ટેટસ એટલે અત્યારે જે તમે ઇનપુટ આપો છો, અત્યારે જે તમારું સિસ્ટમ વર્ક કરે છે એ, બરાબર. In a linear system, if the input is a sinusoidal and start increasing, then the output will also increases, but the form will be remain the same. And however, in a non-linear system, the form may change with the changes in the magnitude of the input. It means if the input in it is a sinusoidal, then the output is non-sinusoidal, the non-linear system, બરાબર. શું કહે છે કે જો તમારી જો તમારું શું કે નોન લિનિયર સિસ્ટમ શું કે તમે જે ઇનપુટ આપો છો, ઇનસર્ટ કહીએ આપણે, તમે જે ઇનપુટ આપો છો એ તમારું આઉટપુટ નથી મળતું. ધીસ ઇઝ કોલ્ડ ધ નોન લિનિયર સિસ્ટમ, બરાબર. હવે એને એક ગ્રાફ હશે જે હું તમને બતાવું. No, but just a minute, I saw it. રાઇટ ઇન સાઇડ દેખાય છે, ધીસ ઇઝ લિનિયર ફંક્શન એન્ડ ધીસ ઇઝ નોન લિનિયર ફંક્શન, બરાબર. તમે જે ઇનપુટ આપો છો એ અકોર્ડિંગ તમારું આઉટપુટ મળે છે. ધીસ ઇઝ યોર લિનિયર ગ્રાફ એન્ડ ધીસ ઇઝ યોર નોન લિનિયર ગ્રાફ, કે તમારું જે ઇનપુટ આપો છો એટ એ ટાઈમ એટલું તમારું આઉટપુટ મળતું નથી. ધીસ ઇઝ કોલ્ડ ધ નોન લિનિયર ગ્રાફ. ક્લિયર ધીસ વન? ઓકે. ધીસ ઇઝ યોર સિસ્ટમનું જે ટાઈપ ઓફ કંટ્રોલ સિસ્ટમ છે, બરાબર. એના જે સિસ્ટમ ઇઝ લિનિયર ઓર સિસ્ટમ ઇઝ નોન લિનિયર, બરાબર, એના ઉપરથી કહી શકાય.
સેકન્ડ વન ઇઝ ધ ટાઈમ વેરિયન્ટ એન્ડ ટાઈમ ઇનવેરિયન્ટ કંટ્રોલ સિસ્ટમ. બરાબર, શું કહે છે, કઈ રીતના કહી શકાય, તો કે સિસ્ટમ હુઝ પેરામીટર વેરી વિથ ટાઈમ ઇઝ નોન એઝ ધ ટાઈમ વેરિયન્ટ સિસ્ટમ. બરાબર, હવે કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુ છે, તમારા પેરામીટર્સ છે, બરાબર, કંટ્રોલ સિસ્ટમની અંદર કોઈ પેરામીટર્સ છે એ ટાઈમની સાથે વેરી થતા હોય. હા, ગ્રાફ ઉપરથી ખબર પડી જાય. મેં કેમ ગ્રાફ એટલે મેં તમને બેટર સમજાય ને એટલા માટે ગ્રાફ લીધો. જો સી આ ગ્રાફ છે, બરોબર, ધીસ ઇઝ ઓલ્સો લિનિયર સિસ્ટમ. બરાબર, તમારું જેટલું બી ઇનપુટ અહીંથી અહીંયા મેઝર કરો કે ભાઈ 2a તમારું કેટલું મળે છે આઉટપુટ, તો તમારું એઝ અ આઉટપુટ 2 હશે. બરાબર, તો જેટલું ઇનપુટ આપો છો એટલું જ તમને આઉટપુટ મળે છે. ધીસ ઇઝ કોલ્ડ ધ લિનિયર સિસ્ટમ. એ જ વસ્તુ નોન લિનિયરમાં કેવું હોય કે તમે જો 1 એ જોશો તો તમને 2 મળશે, 2 એ જોશો તો 8 મળશે. બરાબર, અહીંયા 2 એ જોશો તો 8 આઉટપુટ મળશે. તો ધીસ ઇઝ કોલ્ડ ધ નોન લિનિયર સિસ્ટમ. બરાબર, તમે જેટલું ઇનપુટ આપો છો એના અકોર્ડિંગ તમને આઉટપુટ અલગ મળે છે. ધીસ ઇઝ કોલ્ડ ધ નોન લિનિયર સિસ્ટમ. એ તમને ગ્રાફ ઉપરથી આઈડિયા આવી જાય. ક્લિયર? ઓકે, હવે ટાઈમ વેરિયન્ટ અને ટાઈમ ઇનવેરિયન્ટ સિસ્ટમ. બરાબર, તો એની અંદર કેવી રીતના હોય કે જ્યારે તમારા કંટ્રોલ સિસ્ટમના પેરામીટર્સ હશે, બરાબર, તમારી જે સિસ્ટમમાં પેરામીટર્સ હશે એ પેરામીટર્સ છે, બરાબર, એની જે વેલ્યુ હશે એ શું થશે, ટાઈમની સાથે શું થતી હશે, વેરી થતી હશે. બરાબર, કે અત્યારે આટલું ટાઈમ છે તો પછી એના પછી આટલી વેલ્યુ છે, થોડાક ટાઈમ પછી વેલ્યુ ચેન્જ થતી જશે. ધીસ ઇઝ કોલ્ડ ધ ટાઈમ વેરિયન્ટ સિસ્ટમ. એટલે ટાઈમની સાથે તમારી વેલ્યુ છે એ ચેન્જ થતી જાય. કોની વેલ્યુ, તો કે તમારા પેરામીટરની વેલ્યુ ચેન્જ થતી જશે. બરાબર, the system whose parameter does not vary with the time is called the time invariant control system. હવે શું કહે છે કે તમારા જે વેલ્યુઝ છે, ધારો કે હું કોમન એક સર્કિટ લઈ લઉં છું, આરએલસી મીન્સ ઇઝ અ રેજિસ્ટર, ઇન્ડક્ટર એન્ડ કેપેસિટર. આ ત્રણેયની વેલ્યુ છે, બરાબર, એ શું થશે કે એટ એ ટાઈમ ફિક્સ્ડ રહેશે. બરાબર, ફિક્સ્ડ રહેશે તો આઉટપુટમાં તમારું જે ગ્રાફ છે ટાઈમની સાથે તમારું આઉટપુટ છે ચેન્જીસ નહીં આવે. બરાબર, તો તમે અત્યારે બી એ લેશો આઉટપુટ x1 આઉટપુટ ઇનપુટ દેશો તો આઉટપુટ y1 મળશે, બટ x2 ઇનપુટ દેશો તો આઉટપુટ y2 જ મળશે. ધીસ ઇઝ તેની અંદર શું થશે કે તમારે જે પેરામીટર્સ છે એની વેલ્યુ ચેન્જ નથી થતી. બરાબર, ટાઈમની સાથે. ધીસ ઇઝ કોલ્ડ ધ ટાઈમ ઇનવેરિયન્ટ કંટ્રોલ સિસ્ટમ. Clear this point? All right. Second one is the continuous and discontinuous time control system. તો કન્ટિન્યુઅસ સિસ્ટમ એટલે શું કે તમારું જે ઓલ સિસ્ટમ વેરિયેબલ્સ આર ફંક્શન ઓફ કન્ટિન્યુઅસ ટાઈમ વેરિયેબલ વિથ t. At the time t they are dependent on the time, thus they are called the continuous data control system. And in discrete data control system, if the signal is not continuous varying with time but it is in the form of pulses. બરાબર, તમારું જે સિગ્નલ છે એ કન્ટિન્યુઅસ ફોર્મની અંદર નહીં હોય, બટ ઇટ ઇઝ ફોર્મ ઓફ કેની અંદર હશે, પલ્સીસની અંદર. આ રીતના this is form of the pulses. This is called the discrete data control system. ડિસ્ક્રીટ કંટ્રોલ ડેટા કંટ્રોલ સિસ્ટમ છે એ બે ટાઈપના હોય, સેમ્પલ્ડ એન્ડ ડિજિટલ. સેમ્પલ એટલે કઈ રીતના, this signal is in the form of the pulses data. This is your pulses data. This system is called the sample data control system. The sample from is shown in figure. બરાબર, હવે ઇફ ધ સિગ્નલ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ ડિજિટલ કોડ, જે તમારું સિગ્નલ છે એ ડિજિટલ કોડની અંદર હશે, ધીસ સિસ્ટમ ઇઝ કોલ્ડ ધ ડિજિટલ કંટ્રોલ સિસ્ટમ. ધીસ ઇઝ સિસ્ટમ કોલ્ડ ધ હા
એ ક્લિયર કરાવું. એમ વેવફોર્મ ઉપરથી આઈડિયા આવશે તમને કે તમારું જે કન્ટિન્યુઅસ સિસ્ટમ એટલે શું કે તમારું જે ઇનપુટ અકોર્ડિંગ તમારું કન્ટિન્યુઅસલી ચેન્જીસ થતું હોય કોની સાથે તો કે ઇટ્સ અ ટાઈમ સાથે, બરાબર. ઇઝ અ વેરિયેબલ્સ આર ફંક્શન ઓફ ધ કન્ટિન્યુઅસ ટાઈમ વેરિયેબલ ઓફ ટી. શું કહે છે જો સી ઇન ફિગર, આમાં બેટર આઈડિયા આવશે. ધીસ ઇઝ continuous data control system. All system variables are the function of the continuous time t. બરાબર. તમારું જે સિગ્નલ હશે એ આ ફોર્મની અંદર કન્ટિન્યુઅસલી વેવ થતું હશે, બરાબર. ધીસ ઇઝ કોલ્ડ ધ કન્ટિન્યુઅસ ડેટા સિસ્ટમ. And then discrete time control system involves the in one or more variables that are only discrete time intervals. બરાબર. તેની અંદર એક પલ્સીસ અથવા તો સેમ્પલ ડેટા સેમ્પલની અંદર અધરવાઇઝ કયા ફોર્મની અંદર હશે ડિજિટલ કોડની અંદર હશે, બરાબર. તો ધીસ ઇઝ યોર સેમ્પલ ડેટા, બરાબર. તો આ શું થયું સેમ્પલ ડેટા ફોર્મની અંદર છે. ધીસ ઇઝ યોર કન્ટિન્યુઅસ વેવ ફોર્મ, ધીસ ઇઝ યોર ડિસ્ક્રિએટ કન્ટિન્યુઅસ વેવ ફોર્મ. Clear this point? All right. Clear થાય છે what is the difference between the linear in linear control system, continuous and discrete control system, and time variant and time invariant. This is very important in the control system parts. Okay, this is also કઈ ને કે type of control system આ ઘણી બધી જગ્યાએ યુઝ થશે. સેકન્ડ હું તમને એક બેઝિક એક ઓવરવ્યૂ આપી દઉં કે ફર્સ્ટ ફિગર છે એ શું છે એનાલોગ કન્ટિન્યુઅસ ટાઈમ, બરાબર. આ શું છે એનાલોગ કન્ટિન્યુઅસ ટાઈમ્સ વેવફોર્મ છે, સિગ્નલ્સ છે. પછી સેકન્ડ એક હજી બી નેક્સ્ટ લેક્ચરની અંદર હું એક બધા સિગ્નલનું બધું બતાવી દઈશ કે ધીસ ઇઝ અ ડિજિટલ કન્ટિન્યુઅસ, ધીસ ઇઝ અ સ્પાઇક વેવફોર્મ, ધીસ ઇઝ એ રીતના અલગ અલગ છે ને તમને વેવફોર્મ બતાવી દઈશ તો તમને વેવફોર્મમાં ડાઉટ ના ઉભા રહે, બરાબર. બટ અત્યારે મારી પાસે આના રિલેટેડ છે તો આ વેવફોર્મ તમને ખાલી બતાવી દઉં. ધીસ ઇઝ અ એનાલોગ કન્ટિન્યુઅસ ટાઈમ, બરાબર. આ શું છે એનાલોગ કન્ટિન્યુઅસ ટાઈમ છે. પછી ડિજિટલ કન્ટિન્યુઅસ ટાઈમ, આ શું છે ડિજિટલ કન્ટિન્યુઅસ ટાઈમ છે, બરાબર. પછી એનાલોગ ડિસ્ક્રિએટ ટાઈમ, આ શું છે એનાલોગ ડિસ્ક્રિએટ ટાઈમ છે. એન્ડ ધેન ડિજિટલ ડિસ્ક્રિએટ ટાઈમ, ધીસ ઇઝ અ ડિજિટલ ડિસ્ક્રિએટ ટાઈમ. અલગ અલગ વેવફોર્મ્સ છે આ બધા. ક્લિયર? ક્લિયર ધીસ પોઈન્ટ? ઓલ રાઈટ. હવે નેક્સ્ટ લેક્ચરની ઓલરેડી 11:40, તો નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીના જે ટોપિક્સ છે, બરાબર. આપણે 3 ટોપિક્સ આજે જોઈએ. જો આ એકવાર 3 ટોપિક જોઈ લેજો તમે. જો તમને કોઈ ડાઉટ લાગે તો તમે મને પૂછી લેજો, બરાબર. આપણે લિનિયર નોન લિનિયર સિસ્ટમ, પછી ટાઈમ વેરિયન્ટ એન્ડ ટાઈમ ઇનવેરિયન્ટ સિસ્ટમ, કન્ટિન્યુઅસ અને ડિસકન્ટિન્યુઅસ આપણે આટલું જોયું. નેક્સ્ટ લેક્ચરની આ 3 આપણે કંટ્રોલ સિસ્ટમ જોઈશી. એસઆઈએસઓ, એમઆઈએફ એમઓ, ડિટર્મિનિસ્ટિક એન્ડ સ્ટેટોસ્ટિક, લમ્પ્ડ એન્ડ હા એકવાર દેવાંગ પીપીટી બની જાય ને આખા ચેપ્ટરની, પછી હું તમને સેન્ડ કરી દઈશ તો તમે ક્લિયરલી બેઝિક આઈડિયા આવી જશે. કારણ કે પીપીટીની અંદર મેં મેઇન પોઈન્ટ જ લખ્યા હશે. પેલા જે મટીરિયલ હશે ને એની અંદર તમને ક્લિયર નહીં મળે, બટ પીપીટી ઇઝ વેરી બેસ્ટ, કારણ કે આમાં મારી મહેનત છે તો એટલા માટે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આટલા ટોપિક જોવાના રહેશે. ક્લિયર? આની અંદર કોઈ ડાઉટ છે તમને? સોરી, શું કહો છો તમે? ગુજરાતીમાં મટીરિયલ મોકલું?
દિલીપ, બિકોઝ ગુજરાતીમાં મટીરિયલ નહીં બને, કારણ કે ઇટ ઇઝ અ વેરી એક કહે ને મેથેમેટિકલ ટાઈપનું આખો સબ્જેક્ટ છે, તો આની અંદર બહુ ઓછું ગુજરાતી છે. રેર કેસની અંદર સોરી, ઇંગ્લિશમાં ગુજરાતીમાં બનાવવું થોડુંક ડિફિકલ્ટ બનશે, તો તમે બને તો ઇંગ્લિશમાં પ્રિફર કરો, કારણ કે આની અંદર મેથેમેટિકલ જ છે બધી વસ્તુ. બહાર નહીં મળે, કારણ કે આ સબ્જેક્ટ જ એવો છે, થિયરિટિકલ ટાઈપ સબ્જેક્ટ નથી. અમુક જ પોર્શનની અંદર થિયરિટિકલ હશે, અમુકની અંદર નથી. હજી આગળ જાશી ને એમ એમ પ્રોબ્લેમના સોલ્યુશન કરવાના હશે. જસ્ટ એક રિવાઇઝ દેખાડું તમને, જુઓ. See, it is a basic, just overview ઘણી બધી વસ્તુ નાખી હશે. Just a minute. હેલો. હા, જેમ આપણે આગળ ચેપ્ટરની અંદર જશે ને એટલે બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિક આવશે, જેની અંદર આવા પ્રોબ્લેમ્સ હશે, જેનું સોલ્યુશન આવી રીતના કરવાનું રહેશે. અમુક સ્ટેપ હશે, બરાબર. અને સિગ્નલ ફ્લો ગ્રાફ્સ છે, એની અંદર બી સેમ એઝ એવી જ રીતના હશે કે તમારે આવી રીતના પ્રોબ્લેમ હશે અને પ્રોબ્લેમના સોલ્યુશન કરવાના રહેશે, બરાબર. તો આની અંદર થિયરેટિકલ પોર્શન છે એ બહુ ઓછો છે, બટ બને તો ઇંગ્લિશમાં પ્રિફર કરો ને. હું તમને મટીરિયલ સેન્ડ કરી દઈશ, તમે એકવાર જોઈ લેજો. અને જો ના સમજાય તો હું તમને એ સમજાવી દઈશ. ક્લિયર? ઓકે, તો તમે લીવ થઈ શકો છો. હેવ અ નાઇસ ડે.